માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે દિવસે મતદાન હતું 30 તારીખે ભારતીય જનતા પાર્ટીના કેટલાક અસામાજિક તત્વોએ જાણી જોઈને ચૂંટણીનું વાતાવરણ બગાડવા માટે, કારણ કે જે રીતે અમારા કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને જન સમર્થન મળેલું એ જોતા આ લોકો ગભરાઈ ગયા હતા અને મતદાનના દિવસે જાણી જોઈને હિંસા અને મારામારીના બનાવો ભાજપના નેતાઓએ કર્યા, જેમાં માંજલપુરમાં અમારા કોંગ્રેસના આગેવાન વિજયભાઈ બુંબડિયા, નરેશ ગોહિલ આ બંનેને વ્યક્તિગત એમની પર હુમલો કરવામાં આવ્યો। વિજયભાઈ તો એમનું ઘર ત્યાં રહે છે, સામે મતદાન મથક હતું, ત્યારે ઢોલ નગારાને નીકળ્યા હોય ભાજપના નેતાઓ ખેસ પહેરીને ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ કરતા હોય, ત્યાં સોસાયટીના એક સ્થાનિક બીમાર વ્યક્તિને જ્યારે ડિસ્ટર્બ થતું હતું એટલે એમને સોસાયટીના આગેવાન વિજયભાઈનો સંપર્ક કરીને કીધું કે ભાઈ આ ડિસ્ટર્બન્સ કરે છે। આ એમને કહેવા ગયા અને એના બેઝ પર આ લોકોએ બીજેપીના ત્યાં અસામાજિક તત્વો જેટલા હતા જે માંજલપુર વિધાનસભાના બહારના હતા એ લોકોએ વિજયભાઈ પર હુમલો કર્યો અને એમને ગળદા પાટુનો માર માર્યો। નરેશ ગોહિલના ઘરે એના ઘરમાં ઘૂસી ગયા કોતા તલાવડીમાં અને એમની દીકરીને હાથ ખેંચીને બહાર કાઢી અને ગમે તેવા બોલ્યા છે। એ ધારાસભ્ય અને એમના જે પણ લોકો છે આપ સૌ જાણો છો, મીડિયા પાસે વિડીયોમાં ફૂટેજ છે, સીસીટીવીના ફૂટેજ છે। આજે 20 દિવસની ઉપર થઈ ગયા, માંજલપુરના પોલીસોને ફરિયાદ આપી, પીઆઈને બધા વિડીયો આપ્યા છે, એસીપીને આપ્યા છે, તે છતાં ફરિયાદ દાખલ થઈ નથી। માટે આજે પોલીસ કમિશનર સાહેબ વડોદરાના મળવા આવ્યા છે, કારણ કે માંજલપુરના જે પીઆઈ છે એમનું જે વર્તણૂક અને બિહેવિયર પહેલેથી બાયસ રહ્યું છે, એ પક્ષપાતી વલણ કરતા હોય એવું અમને શંકાથી ચૂંટણી સમયે કર્યું છે અને ચૂંટણી પછી હજુ ફરિયાદ થઈ નથી, એનો મતલબ કે પક્ષપાતી વલણ કરે છે। એ પણ અમે ફરિયાદ સીપી સાહેબને કરી છે। ત્યારે જો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે વડોદરા શહેરના પોલીસ કમિશનરશ્રીનું, તો અમારી આ ફરિયાદ લેવામાં આવે। આ બાબતે અમે જિલ્લા કલેક્ટર, જે તે સમયે રિટર્નિંગ ઓફિસર આ બધાને રજૂઆત કરી હતી। તમે સૌ મીડિયા સાક્ષી છો કે જ્યારે પણ ચૂંટણી હોય એના 48 કલાક પહેલા પ્રચાર પ્રસાર બંધ થઈ જાય એવો વર્ષોથી નિયમ છે, તે છતાં પ્રચાર બંધ થયા પછી પણ ભાજપના નેતાઓ, એમના ધારાસભ્યો, એમના આગેવાનો ખેસ પહેરીને ઢોલ નગારા લઈને ચૂંટણીના દિવસે મતદાન મથકો સુધી ફરતા હતા। ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ થયો પણ કોઈ ફરિયાદ ના થઈ, ના જિલ્લા કલેક્ટરે કરી, ના રિટર્નિંગ ઓફિસરે કરી, ના પોલીસે કરી। માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ અમારી આ જે માંગણી છે એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આ બીજેપીના જેટલા પણ અસામાજિક તત્વો વિડીયોમાં દેખાય છે એની સામે ફરિયાદ દાખલ કરો, એ તો ના છૂટકે અમારે આંદોલન કરવાની ફરજ પડશે। કલેક્ટર કચેરીમાં અમે જાતે ધરણા કર્યા, અમારા પ્રભારી હતા એ પણ ત્યાં બેઠા હતા, પણ તે છતાં જિલ્લા કલેક્ટર શ્રીએ એ બાબતે ધ્યાન ના આપ્યું। એટલે ચોક્કસ આમાં ભારતીય જનતા પાર્ટીના બધા, કારણ કે મુખ્યમંત્રી અહીંયા માંજલપુરમાં પડ્યા પથરા હોય, ગૃહમંત્રી હોય, ત્યારે ચોક્કસ આ આખી સરકારી મશીનરી અમારી સામે પડી ગઈ હોય એવું મારું માનવું છે અને એ લોકોએ એમની જે ફરજ છે એ ફરજ એ લોકો ચૂક્યા છે। વડોદરા શહેરના પોલીસ કમિશનર તો રજા પર હતા, એટલે માટે આજે અમે એમને મળવા આવ્યા છે કે સાહેબ અમને ન્યાયની આશા છે અને તમે આ તાત્કાલિક અમારી આ ફરિયાદ દાખલ કરાવો, એ અમારી માંગણી છે। ઋતુજી, આ વડોદરા શહેર પોલીસ કમિશનરને પણ બીજી વારની રજૂઆત છે, આ અગાઉ પણ આપણે રજૂઆત કરી છે, અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, શું કહેશો? જે દિવસે જ્યારે કાઉન્ટિંગ હતું ત્યારે હું અને અમારા ઉમેદવાર, અમારા આગેવાન ભીખાભાઈ અમે ત્યાં કાઉન્ટિંગમાં હતા, ત્યારે અમારા પ્રભારી અહીંયા રજૂઆત કરીને મળવા આવ્યા હતા। હમણાં અમે પણ એમને વાત કરી, એમનું કહેવું છે કે આ જ્યારે બનાવ બન્યા ત્યારે રજા પર હતા, પરંતુ આયા પછી એમને જે પણ રજા પર આયા પછી આ બીજી વાર, હા, એટલે એમને આવ્યા પછી એમને જે તે પોલીસ અધિકારીને સૂચના આપી છે અને સમીક્ષા કરી છે। હવે ફરીથી એમને બધા રિપોર્ટે મંગાવવાના છે અને અમે એમને કીધું છે કે ભાઈ આમાં તમારે જો અમને ન્યાય નહીં મળે, ફરિયાદ દાખલ નહીં થાય તો અમે કોર્ટમાં તો જઈશું, પણ અમે રોડ રસ્તા પર આંદોલન કરીશું અને ધરણા કરીશું પોલીસ કમિશનર કચેરીમાં, એવું પણ અમે કીધું છે।